રાજુ કરપડાના રાજીનામા પર ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયા। ભાજપના દબાણથી રાજુ કરપડાએ રાજીનામું આપ્યું છે। ગોપાલ ઇટાલિયા આટલા સંઘર્ષ પછી પણ અડીખમ છે। મનોજ સોરઠિયાની વફાદારી સામે સવાલ જ ઊભો નથી થતો। અમે વકીલોની ટીમ જામીન માટે ઉતારી હતી। જેલમાં રહેલા 86 સહિત લોકોના ઘરે અમે ગયા છે। આમ આદમી પાર્ટી ઉગતો સુરત છે। આમ આદમી પાર્ટીમાંથી રાજુભાઈ કરપડાએ છે તે ક્યાંક રાજીનામું છે તે આપી દીધું છે ને રાજુભાઈએ રાજીનામું આપ્યું છે ને તેની સાથે તેમણે ગોપાલ ઇટાલિયા સામે ગંભીર આક્ષેપ છે તે કરે છે। ત્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાનભાઈ આપણી સાથે છે। ઈસુદાનભાઈ રાજીનામું આપ્યું છે રાજુભાઈ, સૌ પ્રથમ પ્રતિક્રિયા શું રહેશે? રાજુભાઈને મને લાગે છે કે ભાજપનું દબાણ હશે, કારણ કે જે રીતે રાજુભાઈ ખેડૂતોના નેતા બની રહ્યા હતા, ખેડૂતો મજબૂતાઈથી એમની સાથે જોડાઈ રહ્યા હતા અને રાજુભાઈ એક લીડર તરીકે ઉભરી રહ્યા હતા, એ સમયમાં આ ખેલ ભાજપનો જ હોઈ શકે છે। એમણે એન કેન પ્રમાણે દબાવ્યા હશે। હું એટલું કહીશ કે રાજુભાઈ જ્યાં પણ રહે ખુશ રહે, ખેડૂતો માટે કામ કરતા રહે। અહીંયા પણ આમ આદમી પાર્ટીમાં એમણે 5 વર્ષ આપ્યા। મારા જોઈન થયા પછી રાજુભાઈ જોઈન થયા હતા અને સાથે મળીને કામ કરતા હતા, ખેડૂતોના મુદ્દાઓ સાથે લડ્યા છે અને આગામી સમયમાં પણ જ્યાં પણ હોય ખેડૂતોના મુદ્દે લડતા રહે। એમને એવો પણ આક્ષેપ કર્યો છે કે ભાઈ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા છે તે ક્યાંક ભાજપની બી ટીમ છે। આ બંને નેતાઓ ઉપર જ આક્ષેપ તેમણે કર્યો। ભાજપમાં કોઈ જાય તો ખબર પડે કોણ બી ટીમ છે। બીજું કે ગોપાલ ઇટાલિયાએ આટલા બધા સંઘર્ષની વચ્ચે અડીખમ ઊભા છે। ગોપાલ ઇટાલિયા ક્યારેય ઢીલા પડ્યા નથી। મનોજ સોરઠિયા તો 2012થી આમ આદમી પાર્ટીમાં છે, અમે બધા પછી આવ્યા છીએ અને એમણે જે પાર્ટીમાં સંઘર્ષ કર્યો છે, એમણે જે પાર્ટીમાં જ્યારે કોઈ ટોપી નહોતું પહેરતું એ સમયે એમણે પાર્ટીને ઊભી કરી છે, એમની વફાદારી ઉપર કોઈ સવાલ પેદા થઈ ન શકે નહીં। એટલું ચોક્કસ છે કે રાજુભાઈને કોકે દબાણથી આ આક્ષેપો કરવા માટે બોલાવડાવ્યા હોય। એવો પણ આક્ષેપ છે કે મારા જેલવાસ દરમિયાન પાછળથી મારી ખરાબ વાતો પણ કરવામાં આવતી હતી, નેગેટિવ અને પોઝિટિવ, અને ગોપાલ ઇટાલિયા કે અન્ય કોઈ નેતાઓ પણ મને મળવા નથી આવ્યા। તમે જોયું હશે કે હું મળવા જતો તો મને મળવા ન દીધું, ગોપાલભાઈ મળવા જવાના હતા, પોલીસે એમને પણ મળવા ન દીધા, અરવિંદ કેજરીવાલજી મળવા જવાના હતા, એમને પણ મળવા ન દીધા। તમે બધા એ બધું જોયું છે। સાથે સાથે અમારા તમામ લોકોના ઘરે અમે બધા ગયા છીએ। 86 લોકો, ખેડૂતો આગેવાન આમ આદમી પાર્ટીના હોય ન હોય છતાંય અમે બધાએ ગયા છીએ। બધાને વકીલો સહિત બધી પ્રોવાઈડ કરી હતી, આખી લિસ્ટ છે અમારી પાસે। સાથે સાથે અરવિંદ કેજરીવાલજી, ભગવત માનજી, કોઈ નેતાઓના સમર્થનમાં સભાઓ કરી તો ચેતરભાઈ અને રાજુ કરપડા, પ્રવીણ રામ અને આખી ટીમ માટે કરી હતી અને 50,000 ખેડૂતો એકઠા થયા હતા, તમને ખબર હતી। બીજું કે અમે 11 જેટલી મહાપંચાયતો, કિસાન મહાપંચાયતો આખા ગુજરાતમાં કરી હતી રાજુભાઈ, પ્રવીણભાઈ અને આખી ટીમના સમર્થનમાં। એનાથી મોટી વાત 13,000 ગામડા બેઠકો કરી આમના સમર્થનમાં, 80,000 ખેડૂતોનો સમર્થન પત્રક લઈ અને અમે સીએમને મળવા ગયેલા। એ આ ટીમને જ રાજુ બોરખતરિયાને તો ઢોર માર પણ માર્યો હતો, પિયુષ પરમાર છે, રમેશ મેર છે, પ્રવીણ રામ છે, ઘણા લોકો છે, તો એ લોકોને કેમ તકલીફ ન પડી? કારણ કે કંઈક ને કંઈક ભાજપે રાજુભાઈને દબાવ્યા છે। રાજુભાઈ ખૂબ સારા લીડર ને નેતા છે અને મજબૂત થઈ શકે એમ હતા, પરંતુ ભાજપ એમની કેરિયર ખતમ કરશે એવું મને લાગે છે। જેમાં